હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ આપણો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નો 7મો વિડીયો છે। તો જે પહેલા 4 વિડીયો હતા એમાં આપણે એમબીબીએસની દરેક કોલેજ એટલે કે 40 કોલેજનું ટોટલ કટઅપ આપ્યું હતું, જેમાં 7 સરકારી કોલેજ, 13 જીવીઆરએસ એટલે કે અર્ધ સરકારી કોલેજ અને 20 પ્રાઇવેટ કોલેજનું સંપૂર્ણ કટઅપ આપ્યું છે। પછી આપણે 5મા વિડીયોમાં જે આયુર્વેદિકની 5 સરકારી કોલેજ છે એનું કટઅપ આપ્યું હતું। પછી આપણે 39 આયુર્વેદિકની પ્રાઇવેટ કોલેજનું કટઅપ આપવાના છીએ, જેમાં વિડીયો નંબર 6, 7 અને 8 આપણે બનાવવાના છીએ। એટલે કે વિડીયો નંબર 6માં આપણે 13 કોલેજની વાત કરી હતી, હવે 7માં આપણે 13 કોલેજની વાત કરીશું અને 8માં આપણે 13 કોલેજની વાત કરીશું। આ છે આપણો 7મા નંબરનો વિડીયો। તો ચાલો આપણે શરૂઆત કરીએ, જે આપણો પાર્ટ 2 વિડીયો છે। હજુ એક વિડીયો બનશે પાર્ટ 3 વિડીયો। તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો વર્ષ 2024માં BAMSની પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું। તો ચલો વાત કરીએ। તો 14મા નંબરની કોલેજ મોનાર્ક આયુર્વેદિક કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, તો એનો આપણે કટઓફ જોઈએ। તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,27,443 અને માર્ક્સ છે 425। પછી EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,95,155 અને માર્ક્સ છે 345। SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,02,89 અને માર્ક્સ છે 343। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,60,297 અને માર્ક્સ છે 407। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,20,097 અને માર્ક્સ છે 237। મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,72,289 અને માર્ક્સ છે 250। એટલે કે આટલા માર્ક્સ પર એ કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું એક કોલેજમાં। તો આપણે આગળની કોલેજની વાત કરીએ, 15મા નંબરની કોલેજ જેનું નામ છે કૃષ્ણા આયુર્વેદિક કોલેજ જે વડોદરામાં આવેલી છે, તો એનો આપણે કટ ઓફ જોઈએ। તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,28,625 અને માર્ક્સ છે 424। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,07,15 અને માર્ક્સ છે 343। SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,21,716 અને માર્ક્સ છે 334। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,51,947 અને માર્ક્સ છે 363। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,34,806 અને માર્ક્સ છે 261। મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,19,221 અને માર્ક્સ છે 237। આગળની કોલેજની વાત કરીએ આપણે 16મા નંબરની કોલેજ જેનું નામ છે મુરલીધર આયુર્વેદિક કોલેજ જે રાજકોટમાં આવેલી છે, તો એનો આપણે કટ ઓફ જોઈએ। તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,40,272 અને માર્ક્સ છે 418। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,19,568 અને માર્ક્સ છે 378। SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,26,931 અને માર્ક્સ છે 332। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,37,326 અને માર્ક્સ છે 370। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,64,858 અને માર્ક્સ છે 201। મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,46,608 અને માર્ક્સ છે 230। આગળની કોલેજની વાત કરીએ આપણે 17મા નંબર। એની પહેલાં અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી શકો છો। આ મહેનત કરીને PDF બનાવી છે, મેડિકલની વેબસાઇટ પરથી PDF ડાઉનલોડ કરી સંપૂર્ણ એનાલિસિસ કરી કઈ કોલેજમાં કયા વિદ્યાર્થીને છેલ્લે એડમિશન મળ્યું છે, કઈ કેટેગરીમાં સંપૂર્ણ એનાલિસિસ કર્યું છે। તો બસ ગુજરાતની એકમાત્ર મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવતી ચેનલ છે, તો તમારે અવશ્ય સબસ્ક્રાઇબ કરવી જોઈએ। તો 17મા નંબરની કોલેજ છે મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ જે મહેસાણામાં આવેલી છે, તો એનો આપણે કટ ઓફ જોઈએ। તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,45,131 અને માર્ક્સ છે 415। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,92,214 અને માર્ક્સ છે 346। SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,67,741 અને માર્ક્સ છે 356। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,26,707 અને માર્ક્સ છે 375। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,96,337 અને માર્ક્સ છે 217। મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,98,258 અને માર્ક્સ છે 217। આગળની કોલેજની આપણે વાત કરીએ 18મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ જે ગાંધીનગરમાં આવેલી છે, તો એનો આપણે કટ ઓફ જોઈએ। તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,56,167 અને માર્ક્સ છે 409। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,89,470 અને માર્ક્સ છે 347। SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,01,432 અને માર્ક્સ છે 342। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,53,071 અને માર્ક્સ છે 363। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,33,479 અને માર્ક્સ છે 233। મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,74,038 અને માર્ક્સ છે 249।
આગળની કોલેજની આપણે વાત કરીએ 19મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા તો જોડાઈ શકો છો. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી તમને કોમેન્ટ મળી જશે. તે તમને એડમિશનની દરેક અપડેટ આપવામાં આવશે વોટ્સઅપ ગ્રુપમાં. તો 19મા નંબરની કોલેજ છે નૂતન આયુર્વેદિક કોલેજ, જે વિસનગર મહેસાણામાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલના રેન્ક છે 3,56,531 અને માર્ક્સ છે 409. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,80,971 અને માર્ક્સ છે 397. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,11,377 અને માર્ક્સ છે 382. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,07,212 અને માર્ક્સ છે 384. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,88,567 અને માર્ક્સ છે 219. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,29,637 અને માર્ક્સ છે 294. આગળની કોલેજની આપણે વાત કરીએ 20મા નંબરની કોલેજ, જેનું નામ છે ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદિક કોલેજ, જે વડનગર મહેસાણામાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,63,596 અને માર્ક્સ છે 405. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,01,405 અને માર્ક્સ છે 387. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,70,911 અને માર્ક્સ છે 355. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,22,177 અને માર્ક્સ છે 377. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,71,504 અને માર્ક્સ છે 250. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,18,779 અને માર્ક્સ છે 237. 21મા નંબરની કોલેજની વાત કરીએ, જેનું નામ છે બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,78,727 અને માર્ક્સ છે 398. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,39,815 અને માર્ક્સ છે 369. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,20,510 અને માર્ક્સ છે 335. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,15,565 અને માર્ક્સ છે 380. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,51,645 અને માર્ક્સ છે 204. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,76,850 અને માર્ક્સ છે 249. 22મા નંબરની કોલેજની વાત કરીએ એની પહેલાં તમને આ ચેનલ ઉપયોગી થતી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો. તમારા માટે મહેનત કરી અને PPT બનાવીએ છીએ અને પછી વિડીયો બનાવીએ છીએ, તો તમારે અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ. તો 22મા નંબરની કોલેજ છે પાયોનિયર આયુર્વેદિક કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,85,278 અને માર્ક્સ છે 395. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,45,565 અને માર્ક્સ છે 366. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,06,362 અને માર્ક્સ છે 340. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,18,352 અને માર્ક્સ છે 379. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,47,741 અને માર્ક્સ છે 257. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,86,749 અને માર્ક્સ છે 196. આગળની કોલેજની વાત કરીએ આપણે 23મા નંબરની કોલેજ, જેનું નામ છે નોબલ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,92,098 અને માર્ક્સ છે 391. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,85,854 અને માર્ક્સ છે 349. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,01,960 અને માર્ક્સ છે 304. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,17,617 અને માર્ક્સ છે 379. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,13,940 અને માર્ક્સ છે 190. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,68,276 અને માર્ક્સ છે 200. આગળની કોલેજની વાત કરીએ આપણે 14મા નંબરની કોલેજ, જેનું નામ છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ વડોદરા. બે કોલેજ છે પારુલની, એક IAR એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ અને એક છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ. તમારે બંને કોલેજ અલગ અલગ રાખવાની છે. બંનેમાં 100 સીટ છે. ચોઇસ ફિલિંગ વખતે તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,12,656 અને માર્ક્સ છે 381. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,76,521 અને માર્ક્સ છે 279. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,71,090 અને માર્ક્સ છે 250. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,32,462 અને માર્ક્સ છે 372. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,28,999 અને માર્ક્સ છે 262. મેનેજમેન્ટ કોટામાં
ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,88,157 અને માર્ક્સ છે 194. આગળની કોલેજ આપણે વાત કરીએ 25મા નંબરની કોલેજ જેનું નામ છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ, એટલે કે આને કહેવાય આપણે IA. તમારે પેલું IAR અને IA એ તમારે બંને ખાસ યાદ રાખવાનું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ તમારે બંને ખાસ યાદ રાખવાનું છે. બંને એક જ જગ્યાએ આવેલી છે, એક જ કેમ્પસમાં આવેલી છે, પણ બંનેમાં 100 સીટ છે અને બંને અલગ અલગ કોલેજ તમે કહી શકો છો. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,30,686 અને માર્ક્સ છે 373. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,48,319 અને માર્ક્સ છે 324. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,53,512 અને માર્ક્સ છે 255. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,06,510 અને માર્ક્સ છે 340. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,72,237 અને માર્ક્સ છે 250. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,79,365 અને માર્ક્સ છે 198. આગળની કોલેજ વાત કરીએ એની પહેલાં હજુ તમે જો વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયો, મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નું વોટ્સઅપ ગ્રુપ છે જેની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સ અને કોમેન્ટ કરેલી એટલે કે પિન કોમેન્ટમાં તમને મળી જશે. તો તમે અવશ્ય એ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. દરેક તમને અપડેટ મળતી રહેશે એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી. તો છેલ્લા નંબરની કોલેજ છે 24મા નંબરની કોલેજ જેનું નામ છે CRMD આયુર્વેદિક કોલેજ જે વલસાડમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,30,283 અને માર્ક્સ છે 373. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,48,261 અને માર્ક્સ છે 324. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,77,750 અને માર્ક્સ છે 278. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,46,634 અને માર્ક્સ છે 366. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,52,454 અને માર્ક્સ છે 286. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,71,876 અને માર્ક્સ છે 223. તો બસ આજે તો આપણો વિડીયો પાર્ટ 2 વિડીયો, હજુ પાર્ટ 3 વિડીયો આવશે. તો આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. એમ ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે છેલ્લા રાઉન્ડ સુધી. તો તમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવી જોઈએ.